તમે તમારા માતા પિતા અથવા તો દાદા અને દાદી પાસેથી આ એક વાક્ય સાંભળ્યું છે કે અમારા વખતની અંદર આ જે સોનું છે એ 80,000 રૂપિયા તો ન કહેવાય, પરંતુ એ વખતની અંદર તો કે ભાઈ એટલા રૂપિયા હતું, 800 રૂપિયા કે 900 રૂપિયા હતું. પરંતુ આજે એનું એ જ સોનું 80,000 રૂપિયા પ્લસ છે. શું કામ પ્લસ છે? અને આ સાંભળ્યું છે, એમાં પણ એક ખાસ શબ્દ સાંભળ્યો છે, મોંઘું અથવા તો મોંઘવારી. ફાઇનાન્શિયલ સિરીઝના આ પહેલા વિડીયોની અંદર વાત કરવી છે મિડલ ક્લાસને સૌથી વધારે નડે છે એ છે મોંઘવારી. કારણ કે આ વસ્તુ ક્યારેય કોઈ પણ સ્કૂલ કોલેજની અંદર ખાલી ભણાવવામાં આવે છે, શીખવવામાં નથી આવતી, કે જે આપણા રોજિંદા જીવનની અંદર આ વસ્તુ અસર પાડે છે. વાત કરવી છે ફાઇનાન્શિયલ સિરીઝની. મારી બનતી એવી કોશિશ રહેશે કે ફાઇનાન્શિયલ સિરીઝનો આ પહેલો વિડીયો અને આવનારી આખી સિરીઝ એ એવી સરળ સાદી ભાષામાં સમજાવું કે એ નાના બાળકને પણ સમજાઈ જાય. અને બીજી વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ તમને ઘણું બધું પ્રોવાઈડ કરવાની છે. અને આ વિડીયોનું માધ્યમ, આ વિડીયોની સિરીઝ એ મધ્યમ વર્ગના લોકો માટે ખાસ રહેશે, કારણ કે મોંઘવારી આ એક મધ્યમ વર્ગને સૌથી વધારે માર પડે છે એટલા માટે. અને આ નોલેજ એ ક્યારેય શીખવવામાં નથી આવતું, કોઈ શીખવાડતું નથી એટલા માટે. વાત કરીએ મોંઘવારીની. આજે મોંઘવારી છે ને, આપણે અર્થશાસ્ત્રમાં ભણ્યા છીએ 11 અને 12 ની અંદર કે અર્થશાસ્ત્ર નામનો વિષય આવતો, ઇકોનોમિક્સ. એમાં એક ગરીબી ભણાવવામાં આવતું, પછી તો કે માંગ અને પુરવઠો આવતું, પછી વસ્તુ આવતી. વસ્તુ મીન્સ કે વસ્તી. આ ત્રણ વસ્તુ ભણાવવામાં આવતી હતી. પરંતુ જે એકચ્યુઅલ નોલેજ, એકચ્યુઅલ મીન્સ કે આ ત્રણેય વસ્તુ જે છે ને એ આપણા ઘરની અંદર કઈ રીતે અસર પાડે છે ને એ ક્યારે શીખવવામાં નહોતું આવતું. વાત કરીએ આજે મોંઘવારીની. મોંઘવારી એક એવો ટોપિક છે કે જેને ક્યારેય નાબૂદ અથવા તો નાશ નથી કરી શકાતો. એટલે કે મોંઘવારી જે છે એને આપણે ક્યારે રોકી ન શકીએ અને એને બંધ પણ ન કરી શકીએ. એનું એક કારણ છે, મોંઘવારી ક્યારે વધે? આપણે માનીએ કે 1900ની સાલ ને 1990 ની અંદર તો કે ભાઈ આ દેશની વસ્તી એટલી હતી તો કે ભાઈ 5 કરોડ હતી. પરંતુ આજે એની એ જ વસ્તી 2025 ની અંદર 1 અબજ ને 40 કરોડ છે. એટલે કે 140 કરોડની વસ્તી છે. હવે આ જે વસ્તુ છે બની છે 1990 થી 2025 ની અંદર, તો જે વસ્તી છે એને ખાવા જોઈએ, પીવા જોઈએ, રહેવા જોઈએ. એટલે કે બેઝિક જે રોટી કપડા ને મકાન છે એ ત્રણેય વસ્તુ જોઈએ. એટલે એની માંગ વધે. માંગ અને પુરવઠો આ ભણી જાય, એની માંગ વધે. કોઈ પણ વસ્તુની વસ્તી વધે એટલે માંગ વધે. એટલે કોઈની પણ પાસે પુરવઠો હોય ને, પણ એ પૂરતા પ્રમાણમાં હોય ને તો એ પૂરું પાડી શકે. પરંતુ એ પુરવઠો ન હોય અને માંગ વધારે હોય ને ત્યારે એની ઘટ પડે. અને જ્યારે આ ઘટ પડે ને, ત્યારે જે પુરવઠો જેની પાસે છે એ એનો બમણો ભાવ લઈ શકે, અથવા તો જે ધારે ને એ ભાવ લઈ શકે. એટલે કે તમે છાપામાં વાંચ્યું છે અથવા તો ન્યૂઝમાં જોયું છે, ટીવી ચેનલોમાં, કે કોઈ એક કંપની છે અથવા તો કોઈ એક વ્યક્તિ છે કે જેણે પોતાના કોલ્ડ સ્ટોરેજની અંદર આ વસ્તુ સાચવીને રાખી છે. પરંતુ ભવિષ્યમાં જ્યારે એની માંગ વધશે ત્યારે એ વ્યક્તિ એ વસ્તુનો ભાવ ચોક્કસથી દોઢો લઈ શકશે અથવા તો બમણો લઈ શકશે. અને જ્યારે આ જે બે વચ્ચેનું કોમ્બિનેશન બને ને ત્યારે શું થાય છે ખબર છે? પહેલી વસ્તુ તો એ મોંઘવારી કહેવાય. અને બીજી વસ્તુ આપણે એને કહીએ છીએ કે એટલું મોંઘું થયું આ. અને હજી એક પ્રોપર શબ્દ વપરાય છે એના માટે, આ મોંઘવારી માટેનો, અને એ છે ફુગાવો. આ શબ્દ પણ ઇકોનોમીની અંદર આપણે ભણ્યા છીએ, પરંતુ જે ફુગાવો કઈ રીતે ઉત્પન્ન થાય છે, શું કામ એ આપણા ઘરને પણ નડે છે, એ ક્યારે સમજાવવામાં નથી આવતું. જ્યારે આ વસ્તુ થાય ને ત્યારે તમારે કોઈ પણ વસ્તુ, એક પર્ટિક્યુલર વસ્તુ, માની લો કે 10 કિલો ડુંગળી લેવી હોય તો ડુંગળી માટે તમારે એની જે એકચ્યુઅલ પ્રાઇસ છે, માની લો કિલોનો ભાવ 40 રૂપિયા હોય તો 10 એટલે કે 400 રૂપિયા થાય ને, પરંતુ તમારે એને 800 રૂપિયા કે 600 રૂપિયા આપવા પડે ને.
ત્યારે આમ કહીએ કે આ ફુગાવો વધ્યો છે અથવા તો મોંઘવારી વધી છે. એટલે કે ટૂંકમાં તમારે કોઈ પણ વસ્તુ માટે એની જે એકચ્યુઅલ પ્રાઇસ છે એના કરતાં વધારે રૂપિયા આપવા પડે ને ત્યારે એ મોંઘું થયું છે એવો શબ્દ વપરાય છે. અને બીજી વસ્તુ કે એક સર્વે અનુસાર આ જે મોંઘવારી છે ને, મોંઘવારી એ દર વર્ષે 6% દરે વધે છે. દર વર્ષે 6%. એટલે કે તમારી આવક 10,000 રૂપિયા મહિના હોય તો એ આવક વધશે. 10,000 માંથી એના જે 6% છે એ 600 રૂપિયા પ્લસ થઈ જાય તમારી આવક. પરંતુ એની જે મોંઘવારી છે એ 600 રૂપિયા પ્લસ થશે. શું કામ પ્લસ થશે? કઈ રીતે? કે ભાઈ આ તમારી આવક 10,600 રૂપિયા છે, પરંતુ આજે 6% વધીને એની સામે તમે એ વસ્તુનો ભાવ 100 રૂપિયાથી માંડીને 106 રૂપિયા લો છો, તો આજે 106 રૂપિયા છે ને એ તમારા 600 રૂપિયા પણ થયા ને તો પણ એ ઝીરો છે. એ તમારી બચત કરેલી પણ ઝીરો છે. કારણ કે તમે જેટલા 600 રૂપિયા પ્લસ કરો છો એટલી 6% સામે મોંઘવારી વધે છે. એટલે સરવાળે એ શૂન્ય છે. અને એટલા માટે આ વસ્તુ આપણને મોંઘી પડે છે. મિડલ ક્લાસને સૌથી વધારે મધ્યમ વર્ગ આજે મૂંઝે છે ને એનું કારણ આ છે મોંઘવારી. આ વસ્તુ ક્યારેય શીખવવામાં નથી આવતી. અને બીજી વસ્તુ કે 10,600 રૂપિયા માંથી આપણે 20,000 કે 30,000 રૂપિયાની કમાણી કઈ રીતે કરી શકીએ ને એ ક્યારેય શીખવવામાં નથી આવતું. આપણું સર્કલ એ રીતનું છે એટલા માટે. સો આજની ફાઇનાન્શિયલ સિરીઝનો આ પહેલો વિડીયો સમજવાનું કારણ એક હતું કે મોંઘવારી, આ મોંઘવારી વધે છે એની પાછળનું કારણ શું, અને આ જે કારણો છે એ જવાબદાર છે એટલા માટે. સો આજની આ સિરીઝની અંદર આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.